વેલકમ બેક. ભૂપેન્દ્ર સરકાર મંત્રીમંડળ અને હવે આ મંત્રીમંડળમાં એક બાદ એક મંત્રીઓને ફોન પણ આવી રહ્યા છે. તમામ નામ નક્કી. ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાને પણ ફોન આવી ચૂક્યો છે. ત્યારે ભિલોડાના ધારાસભ્ય જેમનું નામ પણ નક્કી, એસટી સમાજનો એક મજબૂત ચહેરો પીસી બરંડા કે જેમને પણ ફોન આવ્યો છે. આસપાસના તમામ લોકો 2022માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને ધારાસભ્ય બાદ તેમને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. કાર્યકર્તાઓમાં સૌ લોકોમાં એ પ્રકારનો ઉત્સાહ છે. એમને ફોન આવતા એસટી સમાજનો મજબૂત ચહેરો. ત્યારે આ સમીકરણોને સેટ કરતા તેમનું નામ પણ સામે આવ્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું. વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ કે જેમને પણ ફોન આવી ચૂક્યો છે. મનીષા વકીલનું પણ નામ નક્કી. પૂર્વ મંત્રી મનીષા વકીલ રહી ચૂક્યા છે. ત્યારે મનીષા વકીલ કે જેમને પણ ફોન આવ્યો, એસસી સમાજનો એક મોટો ચહેરો મનીષા વકીલ કે જેમને કહી શકાય, જેમને ફોન આવ્યો છે. મનીષા વકીલ વડોદરા શહેરના ધારાસભ્ય કે જેઓ અગાઉ પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. મનીષા વકીલ ભારતીય જનતા પાર્ટીના 2012થી વડોદરા શહેરમાં મતવિસ્તારનું પ્રતિનિધિત્વ તેઓ કરી રહ્યા છે. એસટી સમાજનો આ એક મોટો ચહેરો કહી શકાય મનીષા વકીલ. વધુ એક મહત્વના સમાચાર, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી કે જેમને પણ ફોન આવ્યો છે. પ્રવીણ માળીને ફોન આવ્યો છે. ધારાસભ્ય પ્રવીણ માળી મંત્રી પદના શપથ લેશે. ત્યારે એક બાદ એક તમામ નામો હવે નક્કી થઈ રહ્યા છે અને શપથને થોડી વાર છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી કે જેમને પણ અહીંયા સ્થાન આપવામાં આવશે. એક મજબૂત ચહેરો ઉત્તર ગુજરાતનું પણ કહી શકાય. પ્રવીણ માળી કે જેઓ મંત્રીપદના શપથ લેશે, તેમને પણ ફોન આવ્યો છે. ત્યારે એક બાદ એક મંત્રીઓના નામ સામે આવી રહ્યા છે. નક્કી આ તમામ નામ. અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાનું નામ પણ હવે આ લિસ્ટમાં સામે આવ્યું છે. શપથ માટે તેમને પણ ફોન આવી ચૂક્યો છે. મંત્રી પદના શપથ લેશે છાંગા કે જેમને ફોન આવી ચૂક્યો છે. અંજારના ધારાસભ્ય છે. ત્યારે વધુ એક જવાબદારી તેમના શિરે પણ ત્રિકમ છાંગા કે જેમનું નામ સામે આવ્યું છે આ લિસ્ટમાં. એક બાદ એક તમામ નામો સામે આવી રહ્યા છે. ફોન કરવામાં આવી રહ્યા છે. અંજારના ધારાસભ્ય કચ્છમાંથી આપણને પ્રતિનિધિત્વ મળ્યું છે, શું કહેશો? બસ બધાનો આભાર. કચ્છની ખાસ કરીને જનતાનો, મારો ભારતીય જનતા પાર્ટીનો શીર્ષસ્થ નેતૃત્વ, દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આદરણીય સી આર પાટીલ, સમગ્ર શીર્ષસ્થ નેતૃત્વે મને આના માટે યોગ્ય ગણ્યો, એના માટે આભાર માનું છું. કચ્છમાં ફાઇનલી પ્રતિનિધિત્વ મળ્યું, કેમ કે પહેલાની સરકાર હતી કચ્છમાંથી કોઈ નહોતું. કચ્છ પ્રત્યે ભારતીય જનતા પાર્ટીને, મોદી સાહેબને અને તમામ નેતૃત્વને કચ્છ પ્રત્યે ખૂબ લાગણી છે અને એ લાગણી પણ આવતા દિવસોમાં ચાલતી રહેશે. સમય ખૂબ ઓછો છે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં, 2 વર્ષનો સમય. સમય હોય તો એ પ્રમાણે સમય પ્રમાણે કેલેન્ડર બનાવીને કામ કરવું પડે અને એક પ્રમાણે કામ ચાલી રહ્યું છે ને થશે. ટેસ્ટ મેચ રમવામાં આવશે કે ભાઈ T20 રમવામાં આવશે? નહીં, ઝડપથી વધુ સારું કામ કેમ થઈ શકે એટલા માટે. ચોક્કસથી હતા ત્રિકમભાઈ કે 2 વર્ષનો ખૂબ ઓછો સમય છે, ત્યારે હવે ઝડપથી કામ કરવામાં આવશે અને કચ્છનું જે પ્રતિનિધિત્વ છે તે કચ્છના પ્રતિનિધિત્વમાં કચ્છને પણ આગળ વધારવામાં આવશે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે આ વખતે ગુજરાતની કઈ જગ્યા પરના ધારાસભ્ય જેમને સ્થાન આપવામાં આવશે તે પણ એક મહત્વની વાત કહી શકાય કે ગુજરાતની કઈ જગ્યા પરના ધારાસભ્ય પ્રતિનિધિ કરશે. ત્રિકમ છાંગા કે જેમનું નામ પણ સામે આવ્યું, તેમને ફોન આવી ચૂક્યો છે. એમની સાથે વાતચીત પણ. હાંસોટ અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ કે જેમને પણ ફોન આવ્યો છે. ઈશ્વર પટેલ પણ મંત્રી પદના શપથ લેશે. હાંસોટના ધારાસભ્ય જેમના શિરે પણ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે અત્યાર સુધી આ તમામને ફોન આવી ચૂક્યો છે. 11:30ની વાર હવે બસ ત્યારે મંત્રી પદના એ શપથ લેવામાં આવશે. અત્યાર સુધી જેની રાહ જોવામાં આવી રહી હતી એ લિસ્ટમાં ઈશ્વર પટેલ, હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય કે જેમને શિરે પણ એક મહત્વની જવાબદારી સોંપાઈ શકે. અંકલેશ્વરના કાર્યકરોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈશ્વર પટેલ કે જેઓ મંત્રી પદના શપથ લેશે. હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય છે કે જેમને ફોન આવી ચૂક્યો છે. ત્યારે આ વખતેના નવા મંત્રીમંડળમાં તેમના શિરે પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ કે જેમને ફોન આવી ચૂક્યો છે. એમનું નામ પણ હવે નક્કી. મંત્રી તરીકે એમને જવાબદારી સોંપવામાં આવશે. તેઓ પોતે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કરશે. ત્યારે હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય કે જેમને જાણ કરી દેવામાં આવી છે. ત્યારે પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવી, એક બાદ એક તમામ નામો સામે આવી રહ્યા છે કે જેમનું નામ લિસ્ટમાં સામેલ છે.
ત્યારે હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ કે જેમનું નામ પણ આ વખતે આવ્યું છે તેમને પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે એટલે એમનામાં પણ ઉત્સાહ સાથે કાર્યકરોમાં પણ એ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમનું નામ સામેલ છે. મંત્રીમંડળની દરેક ખબર વીટીવી ન્યૂઝ પર આપ જોતા રહો, કારણ કે આ વખતે મંત્રીમંડળમાં કંઈક નવા સમીકરણોની સાથે એ તમામ રાજકીય સમીકરણોની સાથે એક બાદ એક જે નામો સામે આવી રહ્યા છે, ગુજરાતના કયા ક્ષેત્રોમાંથી કયા વ્યક્તિને પ્રતિનિધિત્વ સોંપવામાં આવશે અને કયા વિસ્તાર પર સૌથી વધારે ભાર મૂકવામાં આવશે, શું સમીકરણો એ તમામ બદલાયા છે, એ તમામ મહત્વના સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે જે આ તમામ લોકો કે જેમને ફોન આવી રહ્યા છે, એક બાદ એક જે સામે આવી રહ્યા છે, નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી રહ્યું છે. તો હવે આ મંત્રીમંડળના લિસ્ટમાં તમામ નામો સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીના નામ ફાઇનલ છે, પરંતુ હજુ પણ કેટલાક રાહ જોઈ રહ્યા છે. ગ્રાફિક્સના માધ્યમથી એ તમામ વસ્તુ સમજી લઈએ કે શું પરિસ્થિતિ રહેવાની છે. કામરેજ વિધાનસભા 2 ટર્મથી ધારાસભ્ય તરીકે પ્રફુલ પાનસેરિયા કે જેઓ ચૂંટાતા આવ્યા છે, પ્રમોશનની સાથે તેમનું નામ આ વખતે આવ્યું છે. પ્રફુલ પાનસેરિયા રાજ્યમંત્રી તરીકે તેમની સારી કામગીરી છે. શિક્ષણ મંત્રી તરીકે તેમના દ્વારા સારી કામગીરી બખૂબી નિભાવવામાં આવી છે. કોવિડ-19 કોરોનાનો સમયગાળો અને એ સમયગાળામાં તેમના કાર્યની પ્રશંસા ખૂબ વધારે થઈ હતી, જેમનું નામ સામેલ. ત્યારબાદ હવે વાત કરીશું ઋષિકેશ પટેલ. વિસનગરથી 3 ટર્મથી વિસનગર બેઠક પર તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. પ્રવક્તા મંત્રી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓ કેબિનેટ મંત્રી તરીકેની મહત્વની ભૂમિકા ભજવી છે, ફરી એકવાર નામ તેમનું આમાં સામેલ છે લિસ્ટમાં. વિસનગર એપીએમસીના અધ્યક્ષ પણ મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓ રહી ચૂક્યા છે, ત્યારે 3 ટર્મથી જેઓ જવાબદારી નિભાવતા આવ્યા છે, એમનું નામ પણ ફાઇનલ. વાત કરીશું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જે મજૂરા વિધાનસભા 3 ટર્મથી મજૂરા વિધાનસભા પણ તેઓ જીતતા આવ્યા છે. એટલે અહીંયાનો યુવા ચહેરો, સૌથી લોકપ્રિય ચહેરો, ગુજરાતના ગૃહમંત્રી તરીકે અસરકારક તેમના દ્વારા અત્યાર સુધી કામગીરી નિભાવવામાં આવી છે. 27 વર્ષની ઉંમર અને પહેલી વાર ચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી. પીએમ મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમનું નામ પણ સામેલ. પ્રમોશનની સાથે તેઓ આગળ વધશે. વાત કરીશું કનુ દેસાઈ, નાણામંત્રી તરીકે અત્યાર સુધી જવાબદારી નિભાવતા હતા, ફરી એકવાર ફોન આવ્યો છે. 3 ટર્મથી તેઓ પણ સતત જીતતા આવ્યા છે. પારડી બેઠક પરથી નાણામંત્રી તરીકે તેમના દ્વારા અત્યાર સુધી સેવા આપવામાં આવી છે. ત્યારે પારડી બેઠકના ધારાસભ્ય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ પણ તેમણે અત્યાર સુધી સંભાળ્યો છે. આ જવાબદારી તેમના દ્વારા અત્યાર સુધી સંભાળવામાં આવી. ગઈકાલે રાજીનામું આપ્યું, ફરી એક વખત ફોન આવ્યો છે. એટલે આ લિસ્ટમાં ફરી એકવાર નાણામંત્રી કનુ દેસાઈ કે જેમનું નામ સામેલ છે. કઈ જવાબદારી સોંપવામાં આવશે આગામી સમય બતાવશે. તો આ તમામ લોકો કે જેઓનું નામ સામેલ છે ગુડબુકમાં પણ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, એટલે પ્રમોશનની સાથે આ તમામ નામો પણ સામે આવ્યા છે. વધુ મહત્વના સમાચાર પર નજર કરીશું. અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા કે જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે. મંત્રી પદના શપથ લેવા માટે તેમને ફોન આવી ચૂક્યો છે. એક બાદ એક આ તમામ નામો હવે સામે આવી રહ્યા છે, જે ઘડીઓ ગણાઈ રહી છે, જેની રાહ જોવામાં આવી રહી છે. તેમને શપથ લેવડાવવા માટે 11:30નો એ સમય અને એ પહેલા તેમના નામ સામે આવી રહ્યા છે. ક્યાંક ઉજવણી પણ કરવામાં આવી રહી છે. કાર્યકર્તાઓમાં એ પ્રકારનો ઉત્સાહ. આ સુરત કામરેજ વિધાનસભા ત્યાંના દ્રશ્યો, મંત્રી પદના શપથ લેવા માટે ફોન આવી રહ્યા છે. એટલે ગુજરાતભરમાં હાલ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે જેમના પ્રતિનિધિનું નામ સામે આવી રહ્યું છે, જે વિસ્તારના ધારાસભ્યોનું નામ સામે આવી રહ્યું છે, તેઓમાં એક આનંદ, ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે મંત્રી પદના શપથ માટે ફોન આવી રહ્યો છે ત્રિકમ છાંગા કે જેમને પણ ફોન આવ્યો, એટલે એમના શિરે વધુ એક મહત્વની જવાબદારી. કારણ કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આવનારી બીજી ચૂંટણી જેમાં વિધાનસભાની ચૂંટણી જેમાં મહત્વનું પ્રતિનિધિત્વ, મહત્વની કામગીરી પણ આમાં. ત્યારે મંત્રીમંડળની દરેક ખબર માત્ર વીટીવી ન્યૂઝ પર આપ સતત જોતા રહો. એક બાદ એક અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહ્યા છે. બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી કે જેમને પણ ફોન આવ્યો છે. રમણ સોલંકી પહેલી વખત બોરસદ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને તેમનું નામ આ બુકમાં સામેલ થયું છે. રમણ સોલંકી સ્વચ્છ છબી ધરાવતો ચહેરો, જેમને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી કે જેમને ફોન આવી ચૂક્યો છે. પહેલી વખત તેઓ બેઠક પરથી, બોરસદ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને તેમનું નામ સામે આવ્યું. રમણ સોલંકી સ્વચ્છ છબી ધરાવતો ચહેરો, તેમને અહીંયા લાવવામાં આવ્યા છે. એમના શિરે પણ મહત્વની જવાબદારી. ત્યારે નવા મંત્રીઓ કે જેમને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને તેમના દ્વારા જાણ કરવામાં આવી,